अमृत भोजन खीर खांड में अमृत भोजन गुणपति लाडू खाता गुणपति लाडू पापा बोली गया खड़ियो हमारी तोरलपुरी बोलिया खड़ियो मंजुला मोजू पाता और जीवा भागो मारा झगड़ा તમે ભૂલો મારા દુનિયા ના રે खुदा
इसीलिए भाग्य बड़ा तो जी राम भज राम। भाग्य बड़ा तो राम भज राम, और भक्त बड़ो तो कछु दे, कछु दे। इसलिए नारायण हूँ तुझ नवा, नारायण कहता विष्णु, नारायण तुझ नवा, किण कारण हरिया जय दिन जग छंदो और दिल तो से आलम मेरा अवगुणा, હરિરસ આ દુઆ છે, લોકો દુઆ કહે છે, અમે શ્લોક કહીએ છીએ 365 આ શ્લોકનો એક આખો ગ્રંથ છે, જેના રચયિતા છે ભક્ત કવિ ઈશરદાસ. બહુ અલૌકિક ગ્રંથ છે. અમારે તો આડોઆડ ગયેલ છે એ પરિવાર. કોઈ પણ માણસ હૃદયથી ભાવથી જો એક ખાલી એનો એક શ્લોક લે અને બ્રહ્મ મુહૂર્તમાં એનું પઠન કરે, જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય. એમાં કોઈ 100% વાત, એમાં કોઈ બી આવો એક મહાન ગ્રંથ જાણ ભક્ત કવિ ઈશ્વરદાસજીએ આની રચના કરી છે. એ કૃષ્ણ પરમાત્માની સામે એનું પઠન કર્યું, વાંચ્યું. હજી પણ દ્વારકાના મંદિરની આ બાજુ પોલડી છે, એમાં રહેતા ઈશ્વરદાસજી.
જાતને મિટાવવી પડે છે, એમને નથી મળતી. જ્યાં સુધી એ મગજમાં ગ્રંથિ રહે ને કે જેસલ જાડેજાને જ્યાં સુધી એની ગ્રંથિ રહી ત્યાં સુધી મેં નહોતું ખાતું કે હું જાડેજો છું, હું ક્ષત્રિય છું, હું દરબાર છું, હું આમ છું તેમ છું, ત્યાં સુધી મેં ન ખાતું. જાતિ ભ્રાંતિ હરિના દેશમાં કાઠો વરણ વિકાર એ જ્યારે નીકળી ગયું ત્યારે પછી સાવ બીડ જેવા થઈ ગયા. એ વિશબ્દાસજીએ પણ જ્યાં સુધી દાન હતા ત્યાં સુધી ભેગું નહોતું થતું. પછી દાસ બન્યા. જો પિતામહ ભટ્ટ પિતામહને ગુરુ કર્યા એટલે આમાં આધીનતા આવવી જોઈએ, આમાં અકળાઈ ના આવે. ભીડ જેવો થઈ જવો જોઈએ. જેસલજી જો વિચાર કરો તમે, એના નામ પડે ને હાથ વાગે એ માણસ ઇતિહાસમાં જાઓ તો ખબર પડે. આપણે પોતે એક વખતનો મગજ ભરી જાય બહુ આવો માણસ અને આવો એને કાળને માર્યો. આપણે તો સહેજ થોડું હોય તો કેમ થઈ જાય. આ ભજન છે ને, ભજન મારું માનવું એવું છે બહુ મોંઘી વસ્તુ છે, બહુ મામૂલી વસ્તુ. તમે યોગ્ય છો, લાયક છો, અહીંયા હું કદાચ ભજન રજૂ કરું તો મને વાંધો ના મારું કાંઈ નથી એમાં. મને કદાચ ક્યાંક કાંઈ અડચણ થાય તો મને વાંધો નથી, પણ આને અડચણ ન થવી જોઈએ. આને ક્યાં એવું ન થવું કે આપણું વેડા કરી ભિખારી વેડા કરી આરજ્યું ન કરે. કપાતની આગળ વસ્તુને વાવી પાનભાઈ સમજીને લઈએ બહુ મોટી વસ્તુ. લાયકાત સિવાય નો અને જીવવી બનાવે. સિંહણનું દૂધ જો તમારે જીરવું હોય તો સોનાનું પાત્ર કરવું, એમાં પિતરીઓ ના હાલે. આ એવી વસ્તુ છે. હવે અત્યારે તો હવે આની જેની કિંમત જેને હોય ને હોય, બાકી તો કારણ કે મોંઘામાં મોંઘો રત્ન છે. દાખલા કે કોહિનૂર તમારા હાથમાં આવી જાય પછી તમે એને ઉકીડામાં નાખો તો એને વાંધો નથી, કીચડમાં નાખી તો વાંધો નથી, સાચવીને રાખો તો એ વાંધો નથી. જેમ સૂચવણીનું એવું છે, તમે આનામાં ગમે એટલા ફજેતા કરો તો એને વાંધો નથી. સોનું ગોદીશ ભીતળ ન થાય. કંચન કંચન ઘણા મારા જેવા નથી આનામાંથી કરતા કેવું 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 એનામાં કોઈ ફરક ના આવે. સંત મુરદાસે ને ઊંધે બે ગધેડે બેહારી આખા ગામમાં ફેર્યા તો હસતા હતા. આ એની વસ્તુ એવી જેવી નથી.
હૃદય કમળમાં થઈ ગયા બાકી સવાલ લઈ જતા મહાધર્મની જણેવાત રાણી રત્નાવલીએ
હે અર્જુન ને વળી ભીમ હે શ્રી કૃષ્ણ ને માતંગ ઋષિ ને ઘેર પાંચ મુદાણો અને રચ્યો છે મહાયજ્ઞ મહાન સતને માટે હરિશ્ચંદ્ર ભાઈ ભલો ભલો એ ભાવનો આ નિજ ધર્મથી અનેક નર સિદ્ધિ ગયા આ સંખ્યને વળી જો ને ભાવ જગત છે ભાવ જગત સંતવાણીમાં આનું કામ નથી આનું કામ છે હૃદયનું કામ હૃદયની વસ્તુ છે તમે કોઈ પણ ધંધો કરો ધંધા ઉપર બેસી પછી હૃદય વાપરો તો ખોટ જ જવાનું એમાં મગજ बोतल रख दे बाहर की આમાં મગજ વાપરો તો पानी की बोतल रख दे गुटका नहीं पीवा हर હૃદયની વસ્તુ रख दे पानी बोतल के बे ભાવ જગત છે ભાવ જગત ભાવની હારે ભરોસો હોય તમને ભાવ હોય તો ભરોસો અમુકમાં ભાવ ન હોય ભરોસો ન હોય મન ધજાની પૂછડી જેવું માને જ નહીં તમે એમ કરો તો પણ ભરોસો ભાવ ને ભરોસો બે ભેગા થાય ને ત્યારે બધું પાર થાય એમાં એક દાખલો છે કે ભરોસો કેવી ચીજ છે કે અરે આવું તમે કર્યું અમે તો તમારા પાસે ભરો મોટી ચીજ છે બહુ વજનવાળી વસ્તુ છે જેવા તેવાના ખભે ન રખાય કોઈક મર્દ માણસ જ ઉપાડી શકે બીજાનું કામ નથી એવી ભરોસો એક ચીજ એવી છે એક ડોશીમાં હતા ને એક નદી હતી હાલતી હતી જળથી પાણી હાલે અને બે બાજુ હોડકા હોય હોડકામાં બેસી જાય અને સામે શેર જેવું કંઈક હતું એમાં એ જાય અને આ બાજુ નેહડા માલધારીઓ હતા બધા એમાંથી ઘી બનાવે ને ઘી લઈ અને પહેલા બ્રહ્મુહૂર્તમાં હોડકામાં બેસી જાય ગામડા શહેરમાં જાય
શહેરમાં જઈને ઘી વેચે ને અટાણું કરે ને પાછા પોતાના ઘરે એડે વચ્ચે નથી એ હોડકાથી અવર જવર થાય. એમાં એક ડોશીમાં કાયમ માટે જતા એ ઘી લઈને વેચવા માટે શહેરમાં. એક દિવસ એવું બન્યું કંઈક વહેલા નીકળી ગયા, બ્રહ્મ મુહૂર્તમાં 5 વાગ્યાને બદલે વહેલા ગયા. કંઈક કલાક 2 કલાક થઈ ગયું, આંખ ખુલી ગઈ હશે, વ્યા ગયા. તો નદીના કાંઠે જઈને જોયું તો એકે હોડકો નહોતો, એક પણ હોડકું ન મળે. ડોશીમાને એમ થયું કે આ કેમ આમ થયું, કે આજે હું વહેલી આવી ગઈ એવું થયું એમ. પછી તે દિવસે ઘડિયાળ તો હતી નહીં. આભા મંડળમાં નક્ષત્ર ઉપરથી જોયું, વરણું આથમીને એવું બધું જોતા માણસો, ઘડિયાળ નહોતી. ડોશીમાએ જોયું કે હું તો વહેલી આવી ગઈ છું, હજી તો ઘણી વાર છે. પછી વિચાર કર્યો કે આજુબાજુમાં કાંઈ બેહી એવું કંઈ છે નહીં, હવે કરવું શું અહીંયા એકલા. તો બાજુમાં એક જે નેહડો હતો ને એના અંદર સત્સંગ હતો. એક બાપુ, એક સાધુ, એક સત્સંગ કરતા હતા, રામાયણના વિષય ઉપર બોલતા હતા. ડોશીમાને એમ થયું કે હાલ અહીંયા જઈને બેસી જાઓ, થોડુંક મારો ટાઈમ નીકળી જાય, ત્યાં ઓળખ આવી જાય. ઈ લાલચે જ્યાં બેઠા ડોશીમા. મહારાજ વિદ્વાન હતા બાપુ, રામાયણ વાંચતા હતા અને એમાં પ્રસંગ આવતો હતો કે જ્યારે સીતાજીની શોધમાં રામ નીકળ્યા ત્યારે વાનર સેનાએ જે પુલ બનાવ્યો પથ્થરનો, એ એક એક પથ્થર ઉપર રામ લખી અને તરતો મૂકતા હતા. પથ્થર તરતા રામ લખી પથ્થર મૂકે સમુદ્રમાં, પથ્થર તરે. એ જેમાં મહારાજે વાત કરીને તો એ ડોશીમાના મગજમાં બેસી ગયું. ભોળા માણસ, દેશી માણસ, ભરોસાવાળા માણસો. ડોશીમાને એમ થઈ ગયું કે પથ્થર ઉપર રામ લખીને મૂકો એટલે તરે, બે મત નહીં, પૂરો ભરોસો આવી. ઘરે જઈ અને મોટી એક શિલા લઈ અને શિલા ઉપર રામ લખ્યું, ફર્સ્ટ ક્લાસ સારી રીતે રામ લખી અને એ શિલા લઈને આયા નદીમાં મૂકી તો એ તરતી થઈ ગઈ. બરોબર, મારી તરવા ડોશીમાં બેસી ગયા ઉપર, અને શિલા છે ઓલા કાંઠે પહોંચી. ડોશીમાં ઉતરીને શહેરમાં ગયા, હટાણું કરીને પાછા આવ્યા. આવી પ્રક્રિયા લગભગ 10-15 દિવસ હાલી. તો હોડકાને ભાડું દેવાનું આવ્યું નહીં. પછી પૈસા વધ્યા ડોશીમામાં એને આગળના સાત્વિક માણસો હતા. ડોશીમાને એવો વિચાર આવ્યો કે આ તો મને સત્સંગમાં પ્રેરણા મળી છે અને એમાંથી આ પૈસા વધ્યા છે. આજે મારે હોડકાને દેવા ન પડે, આના શિલા ઉપર બેઠી અવર જવર કરી તો આ તો મને પ્રેરણા તો સત્સંગમાં મળી છે. 80 રૂપિયા જે વધ્યા છે ને મારે સત્સંગમાં જ વાપરવા છે, બીજે ક્યાંય ન વાપરવા. આવું નક્કી કર્યું. ભજનનો પૈસો ભજનમાં ગપરાય, દવા કાઢી નાખી છે. હા, જીભ નીકળી જાય એવડી બાજુ ગમે એમ કરે ને. આ બહુ ધારદાર હથિયાર છે, જેવું તેવું નથી. હા, મારી નાખે, હાલત બહુ ખરાબ થઈ જાય. ભલભલાની જો છેલ્લે તમે જોયું હશે, આ તો સોશિયલ મીડિયામાં તો કોને કેવું પડે એમ છે નહીં. તમે લતા મંગેશકરની હાલત જોઈ હતી ને છે કે એના જેવું કોઈ પવિત્ર હતું નહીં. પણ આ એક એવી લાઈન છે, હું તો કાયમને માટે ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે મારા નામ દયા કરજે. બીજું કાંઈ નહીં, પણ છેલ્લા દચકા ન લેવા પડે કે આવું. બાકી આવું તો છે એમાં આપણું હાલે ને, છેલ્લે દચકા ન લેવા પડે, પરિવાર દુઃખી ન થાય, કોઈ એમ ન કે હવે આ છૂટી જાય તો સારું. આવું કંઈક જો કર, જબ તન સે પ્રાણ નિકલે તો ઇતના તો કરના સ્વામી. મારા છેલ્લા ટાઈમે તું આવજે, બાકી વચ્ચે ક્યાંય નહીં આવતો હાલશે. માણસને પણ એ ખબર નથી અમારે મરી જવું છે, ખબર નથી ને. એ તો જાય ને ફફડાટ કરતો હોય. હા, એ નથી કોક યાદ કરાવે ને ત્યારે હા સાચી વાત છે, મરવું તો છે બસ ખાલી ઉપરથી, પણ એટલે મરવું છે કાંઈ નહીં. યાદ રાજસ્થાનની અંદર ઓલા ઉદયપુરમાં જો મહારાજ જતા રહ્યા, બધું મેલાત મૂકીને કંઈક લઈ ગયા ભેગું, કાંઈ ન લે, કોઈ કાંઈ નથી જવા. હા, આપણે જરૂરત પૂરતું કરવું જોઈએ. છોકરા છીએ બીજાથી જાય એને રોજગાર હાલે એવું કરવું જોઈએ. અને ભલે વધારે થાય તો વાંધો નથી, પૈસા કોને ન ગમે, પણ આ વસ્તુ એવી છે. હવે એ ડોશીમાં એમ થયું કે 80 રૂપિયા મારા ઘરે વધ્યા છે, તો હવે ઓલા મહારાજ કને ગયા. મહારાજ કે મહારાજ બાપુ તો બોલો, તો મારે ઘરે તમે નિહાળે પધારો અને મારે સત્સંગ રાખવો છે.
પણ કે બેટા વાત સાચી છે પણ અત્યારે તો ઓળખા હોય ને આપણે શેમાં જાશું તમારે ત્યાં તો કે વ્યવસ્થા મારા કન છે હાલો એ હું એ વ્યવસ્થા કરીને જ આવી તો કે ક્યાં તો કે કાંઠે હાલો તો ખરા પછી કાંઠે ગયા ને તો શીલા પડી એના માથે રામ લખો એ કે આમાં બેસી જાઓ અરે એ કે આમાં બેહાય આમાં તો બેટા ભેગે પૂરી જાય મરી જાય આમાં ન બેહાય બેટા આપણે અરે પણ ક્યાં તરે છે આ શીલા છે ને તરે છે તો કે બરોબર પણ મારું જીગર કામ ન કરે બેટા તો તમારે જોવું છે એ કે મહારાજને કે તો ડોશીમાં એ શીલા ઉપર બેઠા ને તો શીલા આખી આંટો મારી અને પાછી કાંઠે આવી ગઈ જુઓ મહારાજ તરે છે ને વિદ્વાન મહારાજો જેવા તેવાની પ્રખર એના આંખમાં આંસુડા હાલવા માંડી ગયા જોતા ટપ 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 આંખમાં આંસુના તોરણ બધાઈ ગયા પછી દેશી ડોશીમાં ને એ વિદ્વાન બ્રાહ્મણ સાધુ કે બાપુજી હતા ને એ પગે પડ્યા માં તારા જેટલો ભરોસો મને નથી તને ભરોસો છે એટલે તું તરી જાય હું બુડી જાઉં ભરોસાની વાત છે બધી તું તરે એમાં મોટી વાત નથી હું બુડી જાઉં એટલે આ બધું એવું છે છેલ્લે ભજનમાં નામાચરણમાં મહાપુરુષ એમ કહે છે ધર્મનો મહિમા મોટો મુખે વર્ણવ્યો પ્રેમ કરીને જાય ગુરુજીના વચને સહદેવ જોશી ગુણ ગાય ભાઈ ભલો ભલો આપનો ભાવનો મેળો વેદ કહે સબ ભેદ सब वही मिलती है वही मिलती है वेद कहे सब भेद ही है भाई वाणी की फिर क्या गुजारिश है वाणी की फिर क्या जब निशानी मिलती है आपास दम में सब है भाई
जो जाने वही पहचाने फिर इसमें बात कही नहीं जाती है ये बात कही नहीं जाती जो जाने वही पहचाने फिर बात कही नहीं जाती એ તો કંઈક એવો પ્રસંગ બને છે બાબા ફરીદ સુફી પરંપરાના એક સંત ફકીર એ આવેલા અને વચ્ચે કબીર સાહેબનું રહેવાનું હતું કબીર સાહેબનું ગામ આ તો કબીર સાહેબના જે શિષ્યો હતા એમણે કીધું કે બાબા ફરીદ આવેલા છે તો તમે હુકમ કરો તો તમારે ત્યાં લઈ આવો કારણ કે સંતને તો આનંદ જ થાય સંત આવે તો લઈ આવો પણ કે લઈ આવીએ તો ખરા પણ એક આપને વિનંતી અમે કરીએ કે તમે જ્યારે બાબા ફરીદ મળે ને બાબા ફરીદ મળે ત્યારે થોડુંક સત્સંગ કરજો થોડુંક બોલજો અમે ક્યારના તમારી પાછળ ફરીએ છીએ અમને અપેક્ષા એ છે કે થોડોક સત્સંગ કરે આપ કરો આપની વાણીનો લાભ અમને મળે તો જાઓ તેડી આવો ત્યાં બાબા ફરીદને વાત કરી એના સેવકોએ હા પાડી બાબા ફરીદે પણ કીધું કે હા પણ બાબા ફરીદના સેવકોએ પણ એવું જ કીધું બાબા ફરીદને કે તમે થોડુંક બોલજો કબીર સાહેબ પાસે થોડુંક પ્રવચન કરજો તો તમારા વાણીનો અમને લાભ મળે સત્સંગનો અમે ક્યારના આટા મારી છીએ પાછળ એ બે ભેગા થયા બાબા ફરીદ અને કબીર સાહેબ બે ભેગા થયા એકબીજાને બથમાં લઈને એટલા રોયા બહુ રોયા રોઈને આંખો લાલ થઈ ગઈ પછી જુદા પડ્યા કબીર સાહેબ એના ઘર તરફ ગયા બાબા ફરીદ એને રસ્તે ચડી ગયા પછી રસ્તામાં જઈને બાબા ફરીદના સમુદાય જે હતો જે સેવકગણ એને પૂછ્યું બાબા તમે તો કાંઈ બોલ્યા જ નહીં અમને લાભ મળ્યો જ નહીં અમે તો રહી ગયા એમને એમ ત્યારે બાબા ફરીદે એમ કીધું કે હવે એ જાણે છે એ હું જાણું છું હું શું બોલું હું જે જાણું છું એ તો એ જાણે છે આ બાજુથી કબીર સાહેબના સેવકો એમ જ કીધું કબીર સાહેબને કે તમે સાહેબ કાંઈ બોલ્યા જ નહીં અમને વાણીનો લાભ ન મળ્યો તો હવે હું શું બોલું હું જાણું છું એ જાણે છે જો જાને વહી પહેચાને ફિર બાત કહી નહીં જાતી આ ભજનોનો સાર છે બધું એટલે આપણું એવું જ થયું છે હવે હું અહીંયાથી ગાઉં તો તમને બધી ખબર જ છે આમ મને જાણો છો પાણી રાખા પીવું કામ પી લે પણ જો એવી તાકાત જો રાખ ઉપર રાખ દે ને હજારો વખત આ ભજનો સાંભળ્યા ઉપર એક ગ્લાસ જુદા જુદા આરાધકો પાસે અમે ઘણી વખત ભજનો તમે સાંભળ્યા હશે પણ છતાં તમને તૃપ્તિ થતી થાય છે ફિલ્મી ગીતો કેવા બને છે જોરદાર ટેન્ડુ ને લટકાવી દીધો ગાડીમાં કાઢીને પછી બ્રેક કરવા પછી ઢાળ ભેગા કરીને સૂર ભેગા કરીને રાગો ભેગા કરીને જોરદાર ઇન્સ્ટ્રુમેન્ટ લઈ આવીને પછી બનાવે છે પણ માન લગભગ મહિનો કે નથી આવતો પૂરું થઈ જાય ક્લાસ રાખી દે ઉપર આ તો કોઈને 500 વર્ષ થયા કોઈને 600 વર્ષ થયા કોઈને 700 વર્ષ થયા હજી સુધી એમને ધજા પડે અને આ ફરક દુનિયાનો પ્રલય થઈ જાય તો સંતવાણીની ધજા ફરકવા છે કારણ અંદરથી આવેલી વસ્તુ સંતોએ પોતાનું આમાં લોહી રેડ્યું છે ભાઈ સાહેબ સંતોએ પોતાનું શરીર કૃશ કરી નાખ્યું છે હા ચૂહી નાખ્યું હા આમાં હાડકા દેખાય એવું કરી નાખ્યું બલિહારી છે એક ખાલી તમે મીરાને લ્યો ને તો ચક્કર ખાઈ જાવ ઓહો હા શું એટલે તમને મને અહીંયા ખેંચાવે છે કે મને કે કનો અહીંયા કઈ 1.5 લાખ રૂપિયા દેવાનો નતો પણ છતાં એક ભજનને નામે પછી એમ થાય કે હાલને જીવ આમાં જરૂર જાશો તો કોક તો રાજી થશે કનો તો રાજી થાય અને હું અગવડતામાં સગવડતા કરીને હાલેવાળો માણસ છું અગવડતા ક્યાંક હોય સ્વાભાવિક છે બધે તો હવે જો 11 લાખ ને 12 લાખ ને લે રહ્યા એને તો આ માઇકે ના હાલે ના સ્ટેજે ના હાલે ને આવું બધું ના હાલે એની દુનિયામાં છે હું મારી દુનિયામાં છું મસ્ત બાપની ફકીરી મેં બસ બરોબર છે હું આવામાં ગાઈ નાખું મારો હૃદય મને આમ આનંદ આવે ભજન પ્રત્યે મને બહુ ભાવ છે મને ભજન પ્રત્યે પ્રેમ છે ભજનને બહુ મોંઘી વસ્તુ છે મોંઘી એટલે એનો કોઈ મૂળ નથી અમૂલ્ય વસ્તુ છે અને જે તમે અહીંયા આવ્યા છો એને હું વિનંતી કરું આને અમૂલ્ય સમજજો આ બધું
જેવી બાબત નથી. વેરી સિરિયસ મેટર છે આ. બહુ એકદમ ગંભીર બાબત છે. તમે એના જીવન ચરિત્ર વાંચો ને તો તમને એમ થાય કહો. હવે લાખાને કોટ નીકળ્યો અંજારમાં અને રક્તપીટીઓ શરીર અને વેદના થાય એનો કોઈ પાર નહીં. એ આખડતો ભટકતો રખડતો છે. આટકોટ કેવી રીતના પહોંચ્યો હશે અને પછી સતી લોહણ મળ્યા. એટલે આ બધું કોઈ જીવતી બાબત નથી મારા ભાઈ, અઘરી બાબત છે. તો समझ समझ मुस्कावत है गुरु गम भेद अगम है गहरा ऐसे समझ नहीं आवत है वो ऐसे समझ नहीं आवत अदम है गहरा ऐसे समझ नहीं आवत है ऐसे समझ नहीं आवत बिना शरम सतगुरु के कोई लाल पहले नाम गुरु से फिर भीतर ध्यान लगावत है गुरु जी भीतर ध्यान लगावत अनहद को पकड़ ले सहज में अनहद को पकड़ ले सहज में सोन शिखर कर जावत है આપણે સનાતન ધર્મમાં વેદો શાસ્ત્ર ઉપનિષદોમાં ગુરુનો મહિમા બહુ છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી. સંત મહારાજે કહ્યું ગુરુ તમને જેમાં સારું લાગે એ તમે એનામાં ગુણ લઈ ગયો તે દિવસેથી તમારો એ ગુરુ હોવો જોઈએ. એમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ. સમજ્યા? ગુરુ
વેદ શાસ્ત્રમાં ઉપરી વેદ કહે સબ વેદી હે વહી બોલતી હે બાત ગુરુનો મહિમા બહુ છે. કદાચ તમને ભરોસો ના આવે તો વેદ શાસ્ત્ર ખોલો, એમાં પ્રમાણ છે. ગુરુનો મહિમા બહુ છે. ગુરુ વગરનો નુગરો કહેવાય માણસ, એમ કહે છે. અને અમુક જણા તો એવા હોય ને, ગુરુ કર્યા પછી શું કરે ખબર? ખાટલામાં જ પડે આવે. કા તો ગુરુ મહારાજ કરે એ સાચું. એવા એમ ના હાલે, કાંઈ તું કર થોડું. એમ કે ગુરુ મહારાજ તને થોડું ત્યાં કે બધું કાઢી દે, કમાઈ દે. કાંઈ ગુરુ કર્મ તો કરવું જોઈએ કે નહીં મહારાજ? હું પડે કે ગુરુ મહારાજ કરે એ સારું હોય. એ એમ ગુરુ મહારાજ ન કરે. ગંગાજીમાં ડૂબકી અમુક માણસો તો દીધું છે. મેં કીધું શું કરશે આખી ગંગાજી? ગંગા મૈયાને ઉપાડી દે છે, પણ એને એમ છે ડૂબકી દઈ તો પાપ ધોવાઈ જાય. ના, ભૂલ છે, મોટી ભૂલ છે, મોટી ભૂલ છે. એમ ન થાય. ગંગા મૈયામાં ડૂબકી દેવાથી તમારો વિચાર શુદ્ધ થાય. એ જળમાં એવી તાકાત છે કે તમે નિર્મળ થઈ જાઓ, તમારો વિચાર શુદ્ધ થઈ જાય. પણ કર્મ તો તમારે કરવું. કપડાં મેલા થાય તો ધોવા તો પડે, એને પલાળવા પડે. પલાળ્યાથી ક્યાં મેલ ન જાય, એને ઘસવા પડે, સાબુ દેવો પડે, પાછા નીચોડવા પડે, પાછા સુકાવવા પડે, ત્યારે ઉજળા થાય. આ તો અહીંયા એમ કે હાકર જાલી નામ શુદ્ધ થઈ પૂરું. અને એમાં કોઈ કે ચારો ખબર શું કરી દીધો કે પતિ પત્ની બી ભેગા ના એટલે તો બેડો પાર. એમાં તો ભાઈ એમાં એક જણા નાતા નાતા એના ઘરના હાથમાં જ નીકળી ગયા હજી નથી આવી જે ઘેલછા છે એ શ્રદ્ધા તરફ લઈ જાય છે, ધર્મની હાનિ થાય. પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ નથી કરી. પાખંડ આપણો હંમેશા આપણું થોડું જરાક કહેવાય એવો છે. આમ તમે પંજાબમાં જાઓ ને તો પંજાબમાં જ્ઞાન છે, રાજસ્થાનમાં જાઓ તો જ્ઞાતિવાદ છે, ગુજરાતમાં આવો ને તો પાખંડવાદ છે. તમે હમણાં હું ક્યાંક બેસી જાઓ ને કોઈ 3 રસ્તા ઉપર ઝાડું બાડું હોય ને એમાં મને બેસવા દે અને બેગ ખાલી આમ ઘોડિયા ને એવું કાંઈ ટીંગાડવું એટલે બાપુ મારી ચાલો રેડી બધું મૂકીને ટીકીનો બેઠો કામ હતું તો ઉપર મને પૂછવા દો, ગૂગલને પૂછી લે. ઓલો કે હું તારો બાપ બાજુમાં બેઠો છું, મને પૂછ નહીં, ગૂગલને શું પૂછે? એટલે આ બધું એવું થઈ ગયું. બીજું કાંઈ નથી, આ વ્યવહારિક વાત છે, બીજું કાંઈ નથી. ગુરુ મહારાજ એક સ્વામી વિવેકાનંદજીએ રામકૃષ્ણ પરમહંસને પ્રશ્ન કરેલો કે ગુરુ મહારાજ, પરમાત્માને મળવું હોય તો કેવી રીતના મળે? ત્યારે કીધું કે ટાઈમ આવશે ત્યારે કહીશું. બહુ પ્રિય શિષ્ય હતા સ્વામી વિવેકાનંદજી રામકૃષ્ણ પરમહંસના. એક વખત ગુરુ શિષ્ય બે નદી કાંઠે નાહવા ગયા. નદીમાં, નદી થોડી ઊંડી હતી, નાહવા ગયા. નહીં, સ્વામી રામકૃષ્ણ પરમહંસે એમ કીધું સ્વામી વિવેકાનંદજીને કે નદીમાંથી પહેલા તમે પાર થઈ જાઓ. તો કે ના ગુરુ મહારાજ, હું પેલો પાર થાઉં પછી તમે પાર થાજો, પેલો હું જઈશ તમે નહીં. તો કે ના હું જાઉં પેલો. તો કે નહીં, મને જવા દે. પછી પોતે પાર થઈ ગયા, પછી ગુરુ મહારાજને પાર કર્યા. તો કે તે આમ કેમ કર્યું? તો કે મારા જેવા તો 120 જડી જશે, તમારા જેવા નહીં જડે. ઈ કાંઠે ગયા અને નાવા બેઠા ત્યારે રામકૃષ્ણ પરમહંસ સ્નાન કરી લીધું અને આપણે કેવા સ્વામી વિવેકાનંદજી જેવા સ્નાન કરવા ગયા, ડૂબકી લગાવીને જળમાં. રામકૃષ્ણ પરમહંસે શું કર્યું? 2 ખંભા પકડી રાખ્યા અંદર પાણી. તો પાણીમાં તો ઓક્સિજન હોય ને, જીવ મૂંઝાય, બહુ મૂંઝાણા અંદર તરપડિયા મારવા માંડી ગઈ. થોડીક વાર રાખ્યા અને પછી હાથ લઈ લીધા, બહાર નીકળ્યા. બહાર નીકળ્યા ને ઓહો મહારાજ, હું તો હમણાં પૂરું થઈ જાય. કેમ? તો કે અંદર તો મૂંઝાણું મારું આખું જીવ. તો કે જો તે ઓક્સિજન માટે કેટલા તરપડિયા માર્યા, વાયુ માટે કેટલા તરપડિયા માર્યા. આખી તારી સુરતા જ્યારે પરમાત્મા માટે તડપે ને ત્યારે તને પરમાત્મા મળે. ત્યાં મોટાની વાતો હંમેશા મોટી હોય. આપણા જેવા નાના મારા જેવા હું તો વાગોળતો હું ફરતો હું, મને નશો એવી છે વાગોળતો હું ફરતો હું. તમારા જેવા તજજ્ઞ મળે ત્યારે સંભળાવું એટલે આવું તત્સર. જેને કાંઈ નથી આવડતું એને બધા બોલાવ્યો.
ભેજાવાળો એમ કે આ 3 કરિયાને કહેવાય 400 ભેજાને કહેવાય એ તો ભાઈ પકડી એને પાછા પ્રજા એવી છો પ્રજાનું બધું એવું છે કાંઈ ન હોય ને ઠેકાણું એને પૈસાની હું નથી તોલતો પૈસા માટે કાંઈ ન કરતા પૈસા માટે આપણે કાંઈ એવું નથી કાંઈ હું તો ખાલી વાત કરું છું એને તો 2 લાખ રૂપિયા દેવા જ પડે અને કાંઈ ના આવડતું ગરીબ અને અમારા જેવા રાતા ચોર થઈ જાય મહેનત કરીને એને હારા સાજ ને વાજિંત્રે ના આપે હાલ છે જરૂર તો સગવડતાની તો હોય જ ને સુરેશ ગાવા માટે તો જોઈએ ને એને એમ તો નથી ગવાતું ને મારા ભાઈ ભલે હું તો ઠીક છે ધન બનવાનું તો બરાબર છે જે છે હવનું હશે હવને કામ આવશે એનું પ્રદર્શન ન હોય એની વાતો ન હોય પણ એ પડદાની વસ્તુ છે મેં પ્રભુના કાર્યને કદી પલટાતા જોયા નથી જેમ કે આંસુ આંખમાં પાછા જતા જોયા નથી મેં પ્રભુના કાર્યને પલટાતા કદી જોયા નથી જેમ કે આંસુડા આંખમાં પાછા જતા જોયા નથી ગગનથી ઘણા ખરતા જોયા મેં તારલા ગગનથી ખરતા ગગનથી ખરતા જોયા ઘણા તારલા મેં ખરતા જોયા તારલા પણ ચાંદ સૂરજ ને મેં કદી ખરતા જોયા નથી સાધનાઓ ખૂબ કીધી નાઝિર સાધનાઓ ખૂબ કીધી નાઝિર પણ મેં માનવીને કદી ભગવાન થતા જોયા નથી इसीलिए गुरु हमारे गारुड़ी कीधी हम प्रेम है गुरु हमारे गारुड़ी सदगुरु जी हमारे गारुड़ी कीधी हम प्रेम है मोरो बतायो मरम तनो और उतर गया सब झेर और बतावे मरण तनो और उतर गया सब झेर तू लई ले ज्ञान ए सदगुरु थी तू लई ले ज्ञान ए सदगुरु थी भेद छानो छे हृदय माजो तपस्वी तुम्हारे लोक जानो हृदय माजो तपस्वी तुम्हारे लोक जानो
છે ધ્યાને જરા વિચારી જો તું કોણ છે ને પ્રભુ કોણ છે ધ્યાને જરા વિચારી જો હતો તું ક્યાં અને આવી ગયો ક્યાં હતો તું ક્યાં અને આવી ગયો ક્યાં હતો તું ક્યાં અને આવી ગયો ક્યાં પાછો પાછો ક્યાં જવાનો છે હજી છે હાથમાં બાજી જીવડા જરા જો ને તું જાગી હજી હાથમાં છે બાજી જીવડા જરા તું જો ને જાગી ધરીને ધ્યાન ઘટમાં કરી લે ધ્યાન એ ઘટમાં કરી લે ધ્યાન એ ઘટમાં ધરી લે ધ્યાન એ ઘટમાં ઘટ કેતા ભીતર અંતરાત્મા એ પરમાત્માએ મનુષ્યને જ આપ્યું છે પશુ પક્ષીને નથી આપ્યું અંદર ભીતર હૃદયમાં તમે અંતર્મુખી બની શકો બાહ્યમુખીનો તો કોઈ પાર નથી પણ અંતર્મુખી બનવું બહુ અઘરું છે કઠિન છે કારણ કે એમાં તો એ કોઈ રાખે નહીં તમે પૂછી લો તમારે કોઈને પૂછવું હોય કે હું કેવો છું તો એ મહેનત ન કરતા તમારા આત્માને પૂછી લેવા થોડીક વાર નિરાતે બેસી સમજ્યા શાંતિ હોય ને ત્યારે પૂછી લેવાનું હું કેવો છું એટલે ફર્સ્ટ ક્લાસ બધો બાયોડેટા આવી જશે બાકી અહીંયા તું આમ છો અહીંયા તું આમ છો અહીંયા આવો છો અહીંયા આવો છો અહીંયા એ ભીતર ઘટ તો પરમાત્માએ ફક્ત મનુષ્યને આપ્યો માણસને દિવસમાં એક વખત ઘટમાં જવું જોઈએ કે હું કેમ છે કાં સાંજના પૂછવું જોઈએ કે આ દિવસના કેમ થયું કેટલાકને નડ્યો કે એમને સાંગો ભાગ આવ્યો એ કરવા જેવું છે ખરેખર એક વખત પારાશીસી નાખી રાતમાં આખો દિવસનો જે પ્રક્રિયા થઈ હોય ને એમાં કેટલાનો દોષ પોટલા ઉઠ્યા એ સંત કહે છે મહાત્મા ઉન્નત કહે ધરી લે ધ્યાન એ ઘટમાં અવસર મળ્યો મજાનો છે કડીનો દૂર ચાલે છે જો જામે નાસ્તિકતા આપા પંથી થઈને બહુ રહ્યા છે પૂર કપટ ભર્યા મનમાં હી માથે નામ જપો ને હરે હરે
છું મોરના દેવ ગરીબ થઈ અને ગામમાં રહેવું પણ મન છે આથલિયા છોર દેવું માટે નામ જપોને હરે કડીનો દૂર ચાલે જગતમાં જામે છે નાસ્તિકતા અનેરા કાળનો આરંભ અનેરા કાળનો આરંભ અનેરા કાળનો આરંભ કડીનો દોર ચાલે છે અનેરા કાળનો આરંભ હવે થવાનો છે અનેરો કાળ વિકટ કાળ નોખો અનેરો તમે કોઈ જોયું નહીં હોય તમે કોઈ સાંભળ્યું નહીં એવું તમને સાંભળવા મળશે એવું જોવા મળશે શાસ્ત્રોક રીતે તો એમ કહેવામાં આવ્યું છે કે કૃષ્ણને દુનિયા છોડવાને ગયાને 5100 વર્ષ થાય છે પછી કળિયુગની શરૂઆત થઈ હજી તો 5100 વર્ષ પણ ખરેખર કળિયુગની ઉંમર છે 4 લાખ વિચાર કરો 5100 વર્ષ જ થયા છે હજી તો હવે આને શું કેવું આ જન્મ્યો છે એ રડવા શીખ્યો છે હજી તો એ યુવાન થશે ત્યારે શું ખેલ નહીં કરે કેવી પરિસ્થિતિ આવશે અત્યારે આવું છે તો પછી કેવું હશે વિચાર કરો પણ જે ગુરુના ચરણે હશે જેનો ધર્મ કરે હશે એ પરમાત્માને ભજતો હશે ગુરુને ભજતો હશે નીતિથી હાલતો હશે એને વાંધો નહીં આવે એને બધા બચાવી દેશે ધર્મ બચાવી દેશે ધર્મને આપણે ન બચાવી શકીએ ધર્મ આપણાને બચાવે ઘણા ધર્મને બચાવવા નીકળે છે પછી બેઠા હોય માથું ફોડાવી ધર્મ આપણાને બચાવે ધર્મને આપણે શું બચાવી શકીએ આપણી હેસિયત શું ભાઈ જદા જદા હિ ધર્મ શુક્લાની ભવતી ભારત એટલે કીધું છે હું આવીશ પોતે તમે ચિંતા ન કરો તમે ખાલી ધર્મનું પાલન કરો બચાવવા નહીં કરો લાકીટા લઈ નિયમ છે એનો સમજવા જેવું છે અનેરા કાળનો આરંભ હવે આ દુનિયામાં થવાનો છે ગુરુથી જ્ઞાન લઈ ગુરુથી જ્ઞાન લઈને હે સદગુરુથી જ્ઞાન લઈ સદા વિચાર ભેદ સમજો સમજો મનુષ્ય દેહ મળ્યો એ અતિ મોઘો આ મનુષ્ય દેહ મળ્યો મનુષ્ય દેહ મળ્યો એ અતિ મોઘો એમાં અનુભવ પામવાનો ભેળા
પશ્ચિમી વાજિંત્ર આનો ઉપયોગ સંતવાણીમાં ત્યાં ભારતમાં નતો થતો, પછી આવી ગયો, હવે અનિવાર્ય બની ગયો, એના વગર હાલે જ નહીં એવું થઈ ગયું. બહુ સરસ વગાડે છે. શું નામ છે? મુન્નાભાઈ મકવાણ. એને તાળીઓથી બતાવો. પછી અમારે ભાઈ કિશોર જેઠવા છે, એ જૂનો તબલચી છે. વેલજીભાઈ ગજનની હારે ખૂબ વગાડે. હડપ્પર સંસ્કૃતિના જૂના અવશેષો છે, બહુ જૂનામાં જૂનું છે, એનો જતન કરવું જોઈએ. હડપ્પર સંસ્કૃતિના અવશેષો નીકળે ને તો સરકાર એનું જતન કરે, માણસો બેસાડે, પગાર દે. આનું રાખો, આ વારી ઘડી બીજી વાર નહીં મળે તમને. જો એનો ચોખ્ખો હાથ છે, આ એનો દીકરો છે. યસ યસ યસ, તારા બાપાને યશ અપાવે, એનો નામ એને તાળીઓથી વધારે. વાળા તો એટલા બધા મજબૂત છે કે સ્ટેજને ઉછલાવી નાખે. મારે એક આંબો છે ને એક અસલમપુરી છે. અસલમપુરીઓ મોમિનીન છે, પણ યોગેશપુરીનો શિષ્ય છે એમ કહે છે. એ બધા છે, એને બધાને તાળીઓથી તારો સાઉન્ડ છે બરોબર છે. મારું કામ રેડવી દીધું એટલે મને આનંદ આવ્યો. બીજું શું? માધવભાઈ મંદિરામાં છે, એમને તાળીઓથી વધાવો. અને નાથજી બાપુ છે, કવિરાજ હજી છે, એ પણ આપને લાભ આપશે. અને આ તબલું જે છે એ તો આમ કહે છે કે મોગલશાહીમાં આવેલું, પણ હકીકતમાં ખરેખર તો એ પંડિત ઘરાણાની વસ્તુ છે. મૃદંગ ને પખવાજ એ વાજિંત્ર છે, અત્યારે પણ વાગે છે. એમાં એ સમયની અંદર અમીર ખુસરો જ્યારે આવ્યા ને
અને તબલાની એવી કે સાજની જરૂર પડી, સોફ્ટ વાજિંત્ર. તો એણે એ મૃદંગને પખવાજના 2 ભાગ કરીને આ તબલું બનાવ્યું છે. એ તેદીથી પછી મોગલશાહીમાં આવી, ઠુમરીમાં, ગઝલમાં એમાં વાગવા માંડી. સોફ્ટ બહુ એક અઘરું વાજિંત્ર છે, સંગીતનો રાજા છે, બહુ સારી વસ્તુ છે. પણ એને બહુ ચીપી અને શાંતિથી જો વગાડાય, જેમ સબીર ઉસ્તાદ વગાડે છે એમ, તો મજા. હુસેન ઉસ્તાદ વગાડતા હતા, ઉર્જન ઉસ્તાદ વગાડતા હતા. હવે તો વગાડતા નથી, હવે તો ઢોલ રાખે તો હાલ. કિસ્સો તો જૂનો છે, બહુ સારું છે. એને એક્સિડન્ટ 1-2 વખત થઈ ગયો, શરીરમાં થોડી તકલીફ થઈ, છતાં સારું વગાડે છે. પણ એ તબલું છે ધીમે કરતા છે ક્યાં આવી ગયું, આપણી સંતોણીમાં આવ્યું, ગામડામાં આવ્યું. તો મંડળવાળા જે હતા બધા, એ સમયમાં એને અપનાવ્યું. મોટું હતું, અને હમણાં પહેલાં જે મધ્યમની જીવારી લગાવી એવો અવાજ કરે અને વગાડે. પણ સાઈની તેની વ્યવસ્થા નહીં હોય એમ હશે, કદાચ ત્યાં હશે, ત્યાં પહોંચાતું નહીં હોય લોકોને મૂળ ઠેકાણે. એટલે પછી શું કરતા હતા દેશી માણસો, કે આ મરેલા પશુના ચામડાથી મઢેલું છે, અત્યારે પણ છે. એ સાઈ જે લાગેલી છે ને કાળી, એની જગ્યાએ ઘઉંનો લોટ પલાળીને લગાડી એટલા સવારમાં, અને સાંજે સુકાઈ જાય. સવારના સૂકવા મૂકે, ઘઉંનો લોટ લગાડી એટલામાં સાંજે સુકાઈ જાય. પછી જ્યારે આરાધ કરવો હોય, ભજન ગાવા હોય, ત્યારે ભેગા મળી એને વગાડે. એટલે મરેલા પશુના ચામડા ઉપર ઘઉંનો લોટ લગાડવાથી મરેલા પશુનું ચામડું સૂરમાં વાગે. અને આ જીવતું ચામડું 1000 ટન ઘઉં ખાઈ ગયું, પણ સૂરમાં વાગ્યું જ નહીં. વાગ્યું મારો નાથ વગાડે જેના સૂરમાં વાગ્યા એને આપણે યાદ કરીએ છીએ, જગત યાદ કરે છે. હજારો વર્ષથી એની નામ ધજાઓ ફરકે છે. જેના સૂરમાં વાગ્યા એને સૂરમાં થોડું વગાડવાની કોશિશ કરજો. હું એ કરું છું. એક ભજનનો ટુકડો લઈ અને પછી દોરને વિરામ. જેમ્સ અને ચોકોપાઈ મામી લઈ આવ્યા. મામી જેમ્સ
કલશ કલશ બીજ જારી કલશ બીજ જારી और कलश बीज जारी चाल चली मतवारी चाल चली मतवारी नाम बताओ नाम बताओ